જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઘડી બે ઘડી 71. મારું નામ ભરતદાન ગઢવી, કપુરાસી, કચ્છ. નારાયણ સરોવર તીર્થધામ, પાવન ધામ મોટો અહીંયા, અને મા આશાપુરાનું ધામ. આજે બે છાંટા પડ્યા. હું અંધારામાં બેઠો છું મોબાઈલની લાઇટથી, અને કાલથી સમજો કે લાઇટ છે જ નહીં, રાતે નથી, સવારના આજના દિવસ થોડી વાર આવી, પછી બપોર પછી નથી. હવે યોગ કેવો છે એ જુઓ કે ગુજરાતની અંદર કેટલા મોટા પાવર પ્લાન્ટ, ને ગુજરાત એક વિકાસનો મોડલ છે. આપણા મોદી સાહેબ એમ કહે છે ગુજરાત તમારે જોવો તો મારો વિકાસનો મોડલ ગુજરાત જોઈ લો. હવે આ ગુજરાત જોઈ લ્યું. અમે અંધારામાં બેઠા છીએ, જેમ તેમ મચ્છરોનો જેને ત્રાસ જેની વાત નહીં લીધી. અને યોગાનું યોગ કેવો ઇત્તફાક બને છે એ જુઓ કે મારી ગામની, અમારા નાણસર કોટેશ્વર તીર્થધામની બાજુમાં 10 કિલોમીટરના બે મોટા પ્લાન્ટ છે વિદ્યુતના. છેર 230 મેગાવોટનો અકરી પાવર પ્લાન્ટ, અને પાંડ્રો જીબી 225 મેગાવોટ મોટો પ્લાન્ટ. એ બે કાર્યરત છે, અને અમારે અહીંયા લાઇટ નથી. અમે જે ગામડાવાળા છે, બે છાંટા પડે લાઇટ બંધ થઈ જાય, વાત પૂરી. આ છે વિકાસ, આ છે ભાજપનો વિકાસ. એ તમે જોઈ રહ્યા છો. શું કરે પબ્લિક બિચારી? રડું કરે જીબીવાળાને ફોન કરી દાદ ન દે કે ઉવા ફોલ્ટ છે, ઉવા ફોલ્ટ છે, ઉવા ફોલ્ટ છે. જીબીના આટલા કર્મચારી, આટલા અધિકારીઓ, આટલી ટીમો, એ શું કરે છે? કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયો નથી, સિટી જેવું ગામડાનો એરિયો છે. એને દિવસનો રિપેરિંગ કામ થાય, માણસોને લાઇટ મળે, ખેડૂત ગરીબ માણસો મજૂરી કરી અને આવે ને સાંજે આરામથી હુએ, એવો લાભ પણ અમને નથી. આ છે સાચો વિકાસ. અને તે લાઈક કરજો, શેર કરજો. મારી વાત ખોટી હોય તો મને કોમેન્ટમાં ન કહેતા 9905955470 મારા નંબર છે, એના પર ફોન કરીને કહેજો. જય હિન્દ.